વડોદરા એફઆરસી ઝોનમાં સમિતિના સભ્યોને નિમણૂક ન થતા વાલીઓમાં રોષ। કલેક્ટર કચેરીમાં જ વાલીઓએ એફઆરસી એક્ટને આપી શ્રદ્ધાંજલિ। એફઆરસી એક્ટના ફોટા પર ફૂલનો હાર ચડાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। વડોદરા એફઆરસી ઝોનમાં સમિતિના સભ્યોને નિમણૂક ન થતા વાલીઓમાં રોષ। ફી અધિનિયમ કાયદો 2017માં અમલીકરણ બાદ પણ સમિતિના સભ્યોની નિમણૂક ન કરવામાં આવ્યા હોવાના વાલીઓનો આક્ષેપ। સભ્યોની નિમણૂક ન થતા ખાનગી શાળા સંચાલકો પોતાની રીતે ફી ઉઘરાવી રહ્યા હોવાના વાલીઓના આક્ષેપ। વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। સાથે સાથે કલેક્ટર કચેરીમાં જ વાલીઓએ એફઆરસી એક્ટને આપી શ્રદ્ધાંજલિ। એફઆરસી એક્ટના ફોટા પર ફૂલોનો હાર ચડાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। એફઆરસીનો નિયમ તો સાહેબ બહુ ટાઈમથી લાગુ પડે 2017થી લાગુ પડ્યું છે અને આપણા દેશમાં એવું છે કે એજ્યુકેશનના નામે ફક્ત ને ફક્ત ફેક્ટરીઓ ચાલી રહી છે। પેરેન્ટ્સોને એટલી બધી કમ્પ્લેન આવે છે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન પાસે 2017થી લઈને અત્યાર સુધી, પણ એની પર અમલવારી 0%। જે આપણા જે અધિકારીઓ બેઠા છે હજી જોઈએ છીએ તો એફઆરસીને 3 જે નિમણૂક કરવાની છે, અમે ખાસા ટાઈમથી એની અપીલ કરેલી છે, ગાંધીનગર પણ જઈ આવ્યા છે, પણ અત્યાર સુધી એની કોઈ નિમણૂક થઈ નથી। ખબર નહીં કેમ નથી થતી। બીજા નંબરમાં બીજા દેશોમાં તમે એજ્યુકેશન છે, મેડિકલ છે, એ ટોટલી ફ્રી આપવામાં આવે છે, તો કેમ ગુજરાત આનાથી વંચિત? ટેક્સ તો આપણે બી સરખું જ ભરીએ છીએ, આપણા બી છોકરા ભણવા જોઈએ, આપણને બી મેડિકલ મળવું જોઈએ, પણ આપણા દેશમાં કેમ આપણે જ આ બધી વસ્તુઓથી કેમ વંચિત રહી જઈએ છીએ? બાળકોને નોટબુકથી લઈને યુનિફોર્મથી લઈને હરેક વસ્તુ ફરજિયાત કરવામાં આવે છે। ફરજિયાત ટોટલી સારી વાત છે, આપણે ના નથી પડ્યા, રૂલ અને રેગ્યુલેશન બી બહુ સારી વાત છે, પણ એની ફીસ તમે જુઓ। આજની અમારી રજૂઆત હતી કે જે એફઆરસી કમિટીમાં હજી સુધી 3 વાલીઓની અમે 3 જગ્યા ખાલી છે, એના માટે અમે વાલીઓની નિમણૂકની માંગણી કરી છે। આ નિમણૂકની માટે અમે આગળ ગાંધીનગર સુધી પણ જઈ આવ્યા છીએ, પણ ત્યાંથી પણ અમને હજી સુધી કોઈ જવાબ નથી મળી રહ્યો। એ સમયે તો એમણે અમને બાહેધરી આપી હતી કે અમે તાત્કાલિક ક્યાંક કરશું, પણ હજી સુધી કંઈ કર્યું નથી। એફઆરસીનું હજી બરાબર ડિસિઝન આવ્યું નથી। એના સિવાય સ્કૂલ માફિયાઓ 30થી 35% ફીનો વધારો કરી દીધો છે, જેથી બાળકના ઘણી સ્કૂલોમાં તમે જોઈ શકશો કે પર યર પેરેન્ટ્સ 2 થી 2.5 લાખ રૂપિયા એક સ્ટુડન્ટ એક પોતાના બાળક પાછળ કરી રહ્યા છે। આ પરિસ્થિતિમાં વાલીઓ જો પોતાના ઘરડા મા બાપને સાચવે કે પોતાના બાળકને ભણાવે કે પોતાનું ઘર ચલાવે, ક્યાં જઈને ઊભું રહેશે? અને આપણી સરકાર તો એવું કહે છે ને કે બાળકને ભણાવીશું, ઘડતર થશે તો આપણો વિકાસ થશે, પણ બાળક ભણે જ કેવી રીતે? 2-2.5 લાખ રૂપિયા આજે પર યર ખર્ચો ક્યાંથી પોસાવાનો છે? અને ક્યાં નોકરી કરશે? અને અત્યારના સમયમાં જે મોંઘવારી છે એ તો બહુ જ વધારે પડતી છે। અમે સરકારશ્રીને નિવેદન કરીએ છીએ કે તમે આજે 2017થી નિયમ લાગુ પાડ્યો છે, પણ હજી સુધી એનું અમલીકરણ નથી કર્યું, અને 2017થી અત્યાર સુધીમાં જો તમે લઈ લેશો તો ઘણી એટલે 50% થી 60% સુધી ફી વધારો થઈ ચૂક્યો છે। તો આ ફી વધારાને રોકો, જેથી બાળકો ભણી શકે અને આપણા દેશનો વિકાસ થઈ શકે। 2017થી ગુજરાત સરકારે એફઆરસી કમિટીની રચના કરી, ત્યારબાદ શરૂઆતની અંદર કેટલીક શાળાઓ ઉપર આ ફી નિયમન કાયદા લાગુ પડ્યા, પરંતુ ધીરે અત્યારે 2024માં આપણે જોઈ રહ્યા છે કે આ કાયદો લૂલો લંગડો બોરો બાબડો બની ગયો છે। સરકાર ઉપર આની કોઈ કમાન્ડ નથી, અને વડોદરા શહેર જે શિક્ષણ જગત છે, દુનિયાનું હબ છે શિક્ષણ જગત એવું વડોદરા, જ્યાં એફઆરસી કમિટીના પૂર્ણ સભ્યો નથી, જેની કારણે ફી માફિયાઓ આવનાર સત્રની અંદર મન ફાવે એટલી ફી લૂંટી રહ્યા છે અને વાલીઓ લૂંટાઈ રહ્યા છે। આની સામે સરકાર બંધ આંખો કરી બિલાડીની જેમ બેસી રહી છે। ત્યારે અમે વાલીઓએ એ નક્કી કર્યું કે હવે અમને એવું લાગી રહ્યું છે કે એફઆરસી કમિટીને શ્રદ્ધાંજલિ આપી દેવી જોઈએ। એફઆરસી કમિટી પાછળ સરકાર જે મસ્ત મોટા ખર્ચા કરે છે બંધ કરી દેવા જોઈએ, અને એફઆરસી કમિટીને અમે મન તેમ માનીએ છીએ કે એફઆરસી કમિટી એ મરી પરવારી છે, જેથી અમે એમને શ્રદ્ધાંજલિ કેમ ના આપીએ, જેથી કરી આજ વડોદરા શહેરની કલેક્ટર કચેરીના પ્રાંગણમાં અમે એફઆરસી કમિટીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે।